મેથોડિસ્ટ ચર્ચની ભજન સેવાની શરૂઆત કરીએ। હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે, સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ। હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ફણી ભણીને ભજન કરીશ। આવો આપણે આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ અને આપણે પ્રાર્થના કરીએ। અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન અમારા જીવનના સ્વામી પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારી સ્તુતિ કરીએ છીએ। આજનો આ પવિત્ર અને સાબા દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે અને આજે સવારે પ્રભુ તમારું ભજન કરવાને માટે તમારી ખાસ કૃપા અમે માગી લઈએ છીએ। વિશેષ પ્રભુ આજે અમારી સાથે અમારા હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના જે પરિવારો જોડાયા છે, જોડાવાના છે, અન્ય જે પરિવારો જોડાયા છે, ઓનલાઈન જેઓ જોડાયા છે, એ દરેકને માટે પ્રભુ તમારી કૃપા માંગીએ છીએ। અને આજનું અમારું સાથે મળી અને આ રીતે ઓનલાઈન ભજન સેવા કરવી, આ ભજન સેવામાં ભાગીદાર થવું, એ અમારા જીવનોને આત્મિક વૃદ્ધિ આપનાર બને એવી અમે પ્રાર્થના કરીએ છીએ। આ સંગતને, આ ભજન સેવાને પ્રભુ અમે તમારા પવિત્ર હાથોમાં જ સોંપતા અમારી પ્રાર્થના અમારા ધન્ય ત્રિએક સ્વામી પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો, આમેન। સારો, આપણે પ્રભુની સ્તુતિની શરૂઆત કરીએ અને ભજન સંગ્રહમાંથી ગીત નંબર 175 પ્રભુની સ્તુતિને માટે ગઈએ। ભજન સંગ્રહમાંથી ગીત નંબર 175। ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, જય વળગું તેને વિનાશી, જય વળગું તેને વિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી। આ ભૂતળમાં કોનવદીટો, આ ભૂતળમાં કોનવદીટો, સાગર પ્રેમ તળો નિવાસી, સાગર પ્રેમ તળો નિવાસી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી। झूठा प्रेमी झूठा रहमी, झूठा प्रेमी झूठा रहमी, अल्प समयना भूतळवासी, अल्प समयना भूतळवासी, प्रेम ईसुनो છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી। પાપથી મરતા જેણે બચાવ્યાથી મરતા જેણે બચાવ્યા, અખંડ
અવિનાશી પ્રેમ ઈસુનો છે અવિનાશી. અવરન કો દેખું દુનિયામાં, અવરન કો દેખું દુનિયામાં, તુજ બિન પ્રેમ જે ઉઠતો પ્રકાશી, તુજ બિન પ્રેમ જે ઉઠતો પ્રકાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. ધન ધન પ્રિય ઈસુ તુજને, ધન ધન પ્રિય ઈસુ તુજને, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી, દાસ થઈ હું ગાઉં ઉલ્લાસી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી. જય વળગું તેને નિરાશી, જય વળગું તેને નિરાશી, પ્રેમ ઈસુનો છે અવિનાશી, પ્રેમ ઈસુનો. સારું, આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને વારાફરતીના વાંચનમાં જોડાઈએ. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરી વાંચન પાઠ આપવામાં આવ્યા છે તેમાંથી પાઠ નંબર 29 મનુષ્યનો સનાતન આશ્રય. આવો આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ અને વારાફરતીના વાંચનમાં જોડાઈએ. પાઠ નંબર 29 મનુષ્યનો સનાતન આશ્રય. હે પ્રભુ, પેઢી દર પેઢી તું અમારો આશ્રય થયો છે. પર્વતો ઉત્પન્ન થયા હતા અને તે પૃથ્વી જગતને રચ્યા હતા. તે પહેલા એટલે અનાદિકાળથી અનંતકાળ સુધી તું ઈશ્વર છે. તું માણસને ધૂળમાં પાછું મેળવી દે છે અને કહે છે કે હે મનુષ્ય પુત્રો, પાછા ફરો. કેમ કે તારી દ્રષ્ટિમાં 1000 વર્ષો વીતી ગયેલા કાલના જેવા અને રાતના એક ઓર જેવા છે. તું તેઓને રેલની માફક તાણી જાય છે. તેઓ નિંદ્રા જેવા છે, તેઓ સવારમાં ઉગતા ઘાસ જેવા છે. સવારમાં તે ખીલે છે તથા વધે છે, સાંજે તે કપાઈ જાય છે તથા ચીમડાય છે. અમારી વયના દિવસો 70 વર્ષ જેટલા છે, અથવા બળના કારણથી તેઓ 80 વર્ષ થાય તો પણ તેઓનો ગર્વ, શ્રમ તથા દુઃખ માત્ર છે, કેમ કે તે વહેલી થઈ રહે છે અને અમે ઉડી જઈએ છીએ. તું અમને અમારા દિવસ એવી રીતે ગણવાને શીખવ કે અમને જ્ઞાનવાળું હૃદય પ્રાપ્ત થાય. સવારમાં તારી કૃપાથી અમને તૃપ્ત કર, જેથી અમે અમારા સર્વ દિવસો હર્ષ તથા આનંદમાં ગુજારીએ. જે દિવસોમાં તે અમને દુઃખી કર્યા છે અને જે વર્ષોમાં અમે પીડા ભોગવી છે તે પ્રમાણે અમને આનંદ પમાડ. તારા સેવકોને તારા કૃત્યો અને તેઓના દીકરાઓ પર તારો મહિમા દેખાવો. અમારા પર અમારા દેવ યહોવાની કૃપા થાવ અને તું અમારા હાથના કામ અમારે સારું સ્થાપન કર. હા, અમારા હાથના કામ તું સ્થાપન કર. તાને મહિમા વળી પુત્રને તને હો શુભાત્મા સદા તે મહિમા, સદા તે મહિમા, સદા કાળ એવો ગુણી ગરવીઓ ત્રિયે
સારું, આપણે આપણી જગ્યાએ બેસીએ ને આવા સમય આપણે પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં જોડાઈએ ને ચંદ્રિકા આપણને પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થનામાં દોરવણી આપશે. આવો આપણે પ્રાર્થના કરીએ. મારા જીવંત અને કૃપાળુ પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ સમયને માટે. પ્રભુ, રાત્રિભરમાં સંભાળ્યા, સવારમાં તમારું નામ લેતા ઉઠાડ્યા, સાબાદીને પવિત્ર પાળવાને માટે જીવતાઓની ભૂમિમાં જીવતાઓમાં પ્રભુ તમે અમારી ગણતરી કરી અને માટે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ, આજે સવારે જ્યારે અમે તમારા પવિત્ર ચરણો આગળ આવ્યા છીએ ત્યારે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપતા, તમારી સ્તુતિ કરતા પ્રભુ ખાસ આભાર માનીએ છીએ કે આ સુંદર ગીતોને માટે, વચનોને માટે પ્રભુ જે તમે અમને આપ્યા છે, જેના દ્વારા પ્રભુ અમે હિંમત, બળ અને શક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. એને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમારી મંડળીને માટે ખાસ આભાર માનીએ છીએ. મંડળીના એક એક જુવાનો, વડીલો, વૃદ્ધો અને બાળકોને માટે પ્રભુ આ દિવસોમાં તમે તેમનું રક્ષણ અને જતન કરી રહ્યા છો અને માટે પણ પ્રભુ અમે તમારા જ નામને ધન્યવાદ આપીએ છીએ. આ મહામારીમાં પ્રભુ કોરોનાનો જે સમય છે પ્રભુ તમે અમને અને અમારા લોકોને તમે બચાવી રહ્યા છો, તમારું રક્ષણ પૂરું પાડી રહ્યા છો અને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. મંડળીના એક એક લોકોને પ્રભુ તમે તેમનું રક્ષણ અને જતન કરો છો અને પ્રભુ ખાવાને માટે ખોરાક, પીવાને માટે પાણી અને પહેરવાને માટે વસ્ત્ર અને રહેવાને માટે જે ઘરો પૂરા પાડ્યા છે અને માટે પણ પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. પ્રભુ, અમે ખાસ કરીને આભાર માનતા, તમારા નામને ધન્યવાદ આપતા ખાસ પ્રાર્થના કરીએ છીએ અમારી ડિસ્ટ્રિક્ટને માટે, ડીસુ સાહેબને માટે. આ દિવસોમાં પણ પ્રભુ તમે તેઓનું પણ રક્ષણ અને જતન કરી રહ્યા છો એને માટે પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, તમે અમને સારી તંદુરસ્તી આપી છે અને માટે પણ પ્રભુ અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજે સવારે પ્રભુ જ્યારે અમે તમારા ચરણો આગળ બેઠા છીએ ત્યારે મારા એક એક પાપોની કબૂલાત કરીએ છીએ. પ્રભુ, જન્મથી લઈને કરેલા અમારા અગણિત પાપોની પ્રભુ તમે અમને ક્ષમા આપો. પ્રભુ, તમારા વચન પ્રમાણે કહે છે કે જો કે તમારા લાલ વસ્ત્ર સમાન હોય તો હું તેને હિમ સરખા શ્વેત બનાવીશ. ત્યારે પ્રભુ આ અજાયબ જેવા વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, તમે અમને અમારા પાપોની માફી આપો. વિચાર, વાણી અને વર્તન દ્વારા કરેલા અમારા એક એક અગણિત પાપોની પ્રભુ તમે અમને આજે સવારે ક્ષમા આપો. હવે પછીનો સમય મેં તમારા હાથમાં સોંપતા તમારા પુત્ર ઈસુ પ્રભુના લીધે માંગીએ છીએ, માટે સાંભળો અને તમે સ્વીકાર કરો. આમેન. સારું, આપણે પ્રાર્થનાને માટે ખાસ કરીને ચંદ્રિકાનો આભાર માનીએ છીએ. આવો આ સમય આપણે પ્રભુની સ્તુતિમાં આગળ વધીએ અને બીજા એક ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગુજરાતી વિભાગમાં ગીત નંબર 232. આપણે મંડળી સંબંધી જ્યારે પ્રભુના વચનો જોઈ રહ્યા છે ત્યારે આ મંડળી સંબંધીના ગીતો પણ પ્રભુની સ્તુતિને માટે ગઈએ. 232. Yeah.
આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ અને આપણે પ્રાર્થના કરીએ આપણી મંડળીને માટે. આપણી મંડળીની જે સંગતો ચાલે છે, ખાસ કરીને રવિવારની ભજન સેવા જે આ દિવસોમાં ઓનલાઈન ચાલી રહી છે, શુક્રવારની પ્રાર્થના સંગત રાત્રે 9 વાગે જે ઓનલાઈન ચાલી રહી છે, આ સંગતોમાં વધારે લોકો જોડાય એના માટે પ્રાર્થના કરીએ. તમામ પરિવારોને માટે પ્રાર્થના કરીએ. આ વીક દરમિયાન જેઓની બર્થડે અને ખાસ કરીને મેરેજ એનિવર્સરી આવી રહી છે, બધાના માટે આપણે પ્રાર્થના કરીએ. સાથે આપણે પ્રાર્થના કરીએ ખાસ કરીને આપણી મંડળીમાં ઘણા બધા વાલાઓ કે જેઓ બીમાર છે, જેઓ કોરોનાથી સંક્રમિત છે, એવા બધાના માટે આપણે પ્રાર્થના કરીએ. ખાસ કરીને રમણભાઈ આપણા ટ્રેઝરરને માટે, એમના દીકરા રોબિન રાઠોડને માટે પાછલા દિવસોમાં તેઓ કોરોનાથી પોઝિટિવ થયા, પણ પ્રભુએ ખૂબ સારી તંદુરસ્તી એમને અત્યારે આપી છે અને થોડા સમયમાં હવે તેઓ પણ હોમ ક્વોરન્ટાઇનમાંથી બહાર આવનાર છે, ત્યારે તેઓના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આપણી મંડળીના જ કાલવરી પાર્કમાં રહેતા નેન્સીબેન, રમેશભાઈની દીકરી, તેઓ પણ જે મેડિકલ સ્ટાફ છે ને એટલા માટે ખાસ તેઓને પણ કોરોના પોઝિટિવ થયો છે, ત્યારે ખાસ તેઓ પણ સંક્રમિત થયા છે. પ્રભુ ઝડપથી એમને સાજા આપે. અને સાથે કાલવરી પાર્ક જે સોસાયટી છે એનામાં ઘણા બધા વાલાઓ આપણા પ્રભુના લોકો એ કારણે એ આખા કાલવરી પાર્કને માઇક્રો કન્ટેનમેન્ટ પણ બનાવવામાં આવ્યું છે, ત્યારે બધા જ લોકોને પ્રભુ સંભાળે, ઝડપથી સાજા પણ એના માટે વિસ્તારમાં પ્રફુલભાઈ મેકવાન પણ કોરોનાથી સંક્રમિત થયા છે, તેઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. વિશેષ કરીને આપણે ઈશ્વર કૃપા રો હાઉસ ડુપ્લેક્સમાં રહેતા કાંતિભાઈ એસ ખ્રિસ્તી કે જેઓ પણ પાછલા દિવસોમાં એમના શરીરમાં ઉટી કરાવવામાં આવ્યું છે, ઘણી ના તંદુરસ્તી છે, ત્યારે તેઓના માટે પણ પ્રાર્થના કરીએ. તમામ અન્ય આપણા વડીલ ભાઈ બહેનો કે જેઓ ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં છે અને ડોક્ટર, નર્સ છે, પોલીસમાં સેવા બજાવે છે, એ બધા જ વાલાઓને માટે આપણે પ્રાર્થના કરીએ. અને આપણા વડીલો કે જેઓ આ દિવસોમાં ખાસ આ ઋતુના કારણે પણ નાની મોટી બીમારીમાં છે, તેઓના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટના ડીસુ સાહેબ, રેવરન્ડ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબ પાછલા દિવસોમાં કોરોનાથી સંક્રમિત થયા અને પ્રભુ એમને સાજા પણ 3 દિવસ તેઓ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાના અને ત્યારબાદ પ્રભુ સતત એમની કૃપા, બળ, સામર્થ્ય પૂરું પાડો કે જેથી કરીને દીપકભાઈ માટે પણ આપણે સતત પ્રાર્થના ચાલુ રાખીએ. અને ખાસ કરીને હનુકભાઈ પવિત્ર કુંજમાં છે, તેઓના માટે પણ આપણે પ્રાર્થના કરીએ. સાથે અન્ય જાણતા અજાણતા આપણા અમદાવાદ ઈસ્ટ ડિસ્ટ્રિક્ટની મંડળીઓમાં અને તમામ ગુજરાત કોન્ફરન્સની ડિસ્ટ્રિક્ટ અને મંડળીઓમાં જો કોઈ કોરોનાથી સંક્રમિત છે તેવા તમામ વાલાને માટે, અન્ય મંડળીઓમાં જો કોઈ કોરોનાથી સંક્રમિત છે અને આખા વિશ્વમાં, ભારતમાં અને ગુજરાતમાં જેઓ કોરોનાથી સંક્રમિત છે એ બધા વાલાઓને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ ઝડપથી એમને સાજાપણું આપે. ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. આપણા માનીય બિશપ એલ કરકરે સાહેબ માટે, કમલ મેડમને માટે પણ આપણે પ્રાર્થના કરીએ. તમામ આપણી સંસ્થાઓને માટે અને આગામી દિવસોના નાતાલની બધી આ નાતાલ મહિનાના આયોજનોને માટે આપણે જ્યારે એડવાન્સ સિઝનમાં એન્ટર થઈએ છીએ ત્યારે આખી એડવાન્સ સિઝન આપણા બધાના માટે, આપણી મંડળીઓના માટે આશીર્વાદનું કારણ બને એવી પ્રાર્થના કરીએ. આવો આપણે પ્રાર્થના કરીએ અને આપણા મસ્તકો આપણે પ્રભુની આગળ નમઃ. અમારી પ્રાર્થનાના સાંભળનાર ઈશ્વર, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે જ એક જીવતા પવિત્ર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એવા ઈશ્વર છો. પ્રભુ અમે તમારી જેટલી સ્તુતિ કરીએ એ એટલી ઓછી છે, કારણ કે પ્રભુ ગીત કરતા જે પ્રમાણે કહે છે કે રે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન, તેના સર્વ ઉપકારો તું ભૂલી ન જા. અને પ્રભુ ખરેખર અમારા જીવનમાં તમારા અનેકવિધ ઉપકારો છે. તમારા રોજે રોજના બળને માટે, સામર્થ્યને માટે, તમારી કૃપાને માટે અમે તમારો જેટલો પ્રભુ આભાર માનીએ એટલો ઓછો છે. આજે સવારે પ્રભુ તમારા બાળકો તરીકે અમે તમારી કૃપાસન પાછળ આવી શકીએ એવી અમારી કોઈ યોગ્યતા નથી, પણ તેમ છતાં તમારી દયા, તમારી કૃપા, તમારો પ્રેમ સતત અમારા પર રાખો છો અને પ્રભુ આ રીતે અમને ભજન કરવાની તક આપો છો. એના માટે પણ અમે આભાર માનીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે, પ્રાર્થના કરીએ હેબ્રોન મેથોડિસ્ટ મંડળીને માટે. પ્રભુ પાછલા વર્ષમાં પ્રભુ તમારી સતત કૃપામાં સતત પ્રભુ આ મંડળીને માટે તમારી દયા અને કૃપા તમે ચાલુ રાખી છે. આ નવી મંડળી તમે શરૂ કરી છે અને પ્રભુ એક એક પરિવારો અમને આપ્યા છે, ત્યારે મારી પ્રાર્થના છે પ્રભુ આ મંડળીમાં ચાલતી બંને જે ઓનલાઈન સંગતો છે, ખાસ કરીને અત્યારે રવિવારની જે ભજન સેવા છે ઓનલાઈન ચાલી રહી છે, શુક્રવારની પ્રાર્થના સંગતો ઓનલાઈન ચાલી રહી છે
અને સાથે પવિત્ર આત્મા દેવ સતત અમારા પરિવારો પ્રાર્થનાવાદી જીવનો જીવી રહ્યા છે એ બધાને માટે અમે આભાર જ માનીએ છીએ અને પ્રભુ અમારા એક એક પરિવારોને માટે તમારી કૃપા માંગીએ છીએ અને પ્રભુ આ વીકમાં જેઓ ખાસ કરીને બર્થડે અને મેરેજ એનિવર્સરી ઉજવનાર છે દરેક પ્રભુ અમારા વાલાઓને નવું વર્ષ, નવી કૃપા, નવું સામર્થ, નવું બળ આપનાર બને એવી પ્રાર્થના કરી. અમારી બંને અઠવાડિક સંગતોમાં વધારે ને વધારે લોકો એ જોડાય, તમારો આશીર્વાદ મેળવે એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ અમારામાં જે લોકો બીમાર છે, ખાસ કરીને આ કોરોનાની મહામારીમાં અમારી મંડળીમાંથી જે લોકો પ્રભુ સંક્રમિત થયા છે, ખાસ કરીને પ્રભુ અમે પ્રાર્થના કરીએ અમારા ટ્રેઝર રમણભાઈ રાઠોડને માટે અને એમના દીકરા રોબિન્સનભાઈને માટે, ખાસ કરીને આ બંને વાલાઓ સંક્રમિત થયા અને પ્રભુ ઝડપથી તમે રિકવરી આપી રહ્યા છો. થોડા વખતમાંથી તેઓ પણ પ્રભુ હોમ ક્વોરન્ટાઇનમાંથી મુક્ત થનાર છે ત્યારે પ્રભુ મારી પ્રાર્થના છે તમારી દયા, તમારી કૃપા અને તમારું સાજાપણું સતત પ્રભુ આ વાલા કુટુંબને માટે, આ તમારા સેવકોને માટે રાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ એ સાથે કાલ્વરી પાર્કમાં અમારા રહેતા ખાસ કરીને રમેશભાઈ ને ઉષાબેનનું પરિવાર ને એમની દીકરી નેન્સીબેનને જે કંઈ કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે પ્રભુ તમારી ખાસ કૃપા અને તમારું સાજાપણું મારા બેનના હાથમાં માંગી લઈએ છીએ. ત્યારે અત્યારે હોમ ક્વોરન્ટાઇન છે ત્યારે પણ પ્રભુ તમે અમને સંભાળો અને પ્રભુ તમારી દયા કૃપામાં સાચવો એવી પણ પ્રાર્થના કરીએ. જ વિસ્તારમાં પ્રભુ પ્રફુલભાઈ મેકવાન અને અન્ય પ્રભુ કાલ્વરી પાર્કમાં ઘણા બધા લોકો એ કોરોનાથી સંક્રમિત થયા છે ત્યારે એક એક પરિવારોને માટે, એક એક વાલાઓને માટે તમારું સાજાપણું તમે મોકલી આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છીએ ત્યારે પ્રાર્થના કરીએ છીએ અન્ય અમારા વિસ્તારોમાં જે લોકો કોરોનાથી સંક્રમિત છે પ્રભુ તમે સ્પર્શ કરો અને તમારું સાજાપણું આપો. અન્ય પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા ખાસ કરીને વિસ્તારોમાં અમારી મંડળીમાં જે વડીલો છે, ભાઈ બહેનો છે, બાળકો છે, જો કોઈ બીમાર છે પ્રભુ તમે સ્પર્શ કરવાનું ચાલુ રાખો અને તમારું સાજાપણું સતત તેઓના હાથમાં મોકલી આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ અમે નમ્યા છે ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને પ્રભુ અમારી મંડળીમાં જે લોકો મેડિકલ ક્ષેત્રમાં સ્ટાફ તરીકે સેવાઓ આપે છે, પોલીસ કર્મી તરીકે સેવાઓ આપે છે અને પ્રભુ જુદા જુદા એએમસી ના સ્ટાફ તરીકે સેવાઓ આપે છે, આ બધા જ સેવકોને માટે તમારી કૃપા માંગીએ છીએ. સેવિકાઓને માટે તમારી કૃપા માંગીએ છીએ. એમની નોકરીઓ દરમિયાન જ્યારે તે લોકો કોરોના સંક્રમિત લોકોની સંપર્કમાં આવે ત્યારે પણ પ્રભુ તમારું રક્ષણ બળ અને સામર્થ્ય આપજો એવી અમે પ્રાર્થના કરીએ. આ દિવસોમાં અમારા ગુજરાતમાં, અમદાવાદ શહેરમાં અને અન્ય શહેરોમાં જે વધારે કોરોનાનો વિસ્ફોટ દેખાઈ રહ્યો છે ત્યારે પ્રભુ એવા સમયે પણ તમે અમને સંભાળો, તમે તમારી દયા કૃપા અમારા પર રાખો એવી પણ અમે કરીએ છીએ. વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી ડિસ્ટ્રિક્ટને માટે, અમારા માનવડ ડીસુ સાહેબ, રેવરેન્ડ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબને માટે પ્રભુ એમની તંદુરસ્તી તમે સારી આપી આભાર માનીએ. હજુ પણ પ્રભુ 3-1 દિવસ ત્યારે હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનું છે અને પ્રભુ ત્યારબાદ પણ તેમની તંદુરસ્તીને માટે આગામી દિવસોમાં ઝડપથી પ્રભુ એમનું ઓપરેશન થઈ શકે એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ એમની સેવાઓ અને ખાસ કરીને પ્રભુ તમારા સેવિકા ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટલિસ્ટ શ્રીમતી સુહર્તાબેનને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ. ઘરના તમામ વાલાઓને અને સંભાળો, એમની સેવાઓને આશીર્વાદિત કરો અને પ્રભુ ખાસ અમે પ્રાર્થના કરીએ અમારી ડિસ્ટ્રિક્ટના તમામ ડિસ્ટ્રિક્ટના આગેવાનોને માટે આગામી દિવસોની અમારી નાતાલની સગળી આયોજનોમાં તમારી કૃપા આપજો. વિશેષ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી ડિસ્ટ્રિક્ટના તમામ પાળક સાહેબોને માટે, અમારા સેવકોને માટે અને મંડળીઓને માટે, મંડળીના વાલાઓને માટે તમારી દયા અને કૃપા માંગીએ છીએ. આગામી નાતાલ અને નવું વર્ષ પ્રભુ અમારી મંડળીઓને માટે આશીર્વાદિત રહે એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે નમ્યા છીએ પ્રાર્થના કરીએ છીએ અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને માટે, અમારા માનવંત બિશપ એનએલ કરકરે સાહેબને માટે, એમની આગેવાનીને માટે, એમની કોન્ફરન્સમાં આગેવાની આત્મિક વૃદ્ધિ આપનાર બની રહે એવી પણ અમે પ્રાર્થના કરીએ. અમારી કોન્ફરન્સની તમામ પ્રભુ ડિસ્ટ્રિક્ટોને માટે, ડીસુ સાહેબોને માટે, પાળક સાહેબોને માટે, મિશનરી સેવકોને માટે, અમારી તમામ સંસ્થાઓને માટે પણ તમારી દયા અને કૃપા અમે ચાહીએ છીએ. પ્રભુ તમે સતત અમારી કોન્ફરન્સમાં તમારી કૃપાનો આશીર્વાદ આપો એવી પણ અમે પ્રાર્થના કરીએ. સાથે પ્રભુ અમે નમ્યા છે ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ ફરી એકવાર અમારા વિશ્વને માટે, ભારત દેશને માટે અને ગુજરાતમાં માટે જે બધી પરિસ્થિતિઓ છે એના કારણે જે કંઈ આર્થિક બધી બાબતો આવી છે નબળાઈ એ બધી જ પ્રભુ તમે પૂરી પાડો એવી પ્રાર્થના કરીએ. જે કંઈ અમદાવાદ શહેરમાં અને અન્ય ગુજરાતમાં જે 4 શહેરો છે રાત્રિ કર્ફ્યુ છે ત્યારે એમાં પણ તમારી કૃપા આપજો, સંભાળો અને પ્રભુ ઝડપથી આ કોરોના ખાસ કરીને દૂર કરવાને માટે જે મેડિકલ ક્ષેત્રમાં જે વેક્સિનની શોધ થઈ રહી છે પ્રભુ ઝડપથી
એ વેક્સિન આવે અને પ્રભુ બધા જ લોકો બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને આ દિવસોમાં ઘણા બધા લોકો પ્રભુ આ સંક્રમિત થવાને કારણે એ પોતાના વહાલાઓને ગુમાવ્યા છે, ત્યારે એવા તમામ દુઃખિત કુટુંબોને માટે તમારો સ્વર્ગીય દિલાસો તમે પૂરો પાડો એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ ફરી એકવાર આ સંગતને, આ વહાલાઓને, આ મધ્યસ્થીની પ્રાર્થનાને અમે અમારા મધ્યસ્થ તારનાર પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ જઈએ અને ખાસ કરીને જૂના કરારમાં નેહેમ્યા પ્રબોધકનું પુસ્તક અને એનો 10મો અધ્યાય અને એની 29મી કલમથી 38મી કલમ સુધી આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. 39મી કલમ સુધી મારા બાઇબલમાં પાન નંબર 445, નેહેમ્યા 10મો અધ્યાય 29 થી 39. પણ એ પહેલા આપણે બાઇબલ સ્તોત્રમાં જોડાઈએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ, તે આપણે વાવીએ. દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, દેવની વાતો બી છે, તે આપણે વાવીએ. સારું, નેહેમ્યા પ્રબોધકનું પુસ્તક અને એનો 10મો અધ્યાય અને એની 29મી કલમથી 39, પાન નંબર 445 જૂના કરારમાં. નેહેમ્યા 10, 29 થી 39. અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા. તેઓએ શાપનો સ્વીકાર કર્યો અને સોગંદ ખાધા કે દેવના સેવક મૂસાની મારફતે અપાયેલા દેવના નિયમશાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું, અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ, તેના હુકમો તથા તેના વિધિઓ પાળવા તથા તેનો અમલ કરવો. અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવવી નહીં ને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવવી નહીં. જો દેશના લોકો સાબાત દિવસે માલ કે કઈ સાબાત વેચવાનું આવે તો સાબાતે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કંઈ ખરીદ કરવું નહીં. અને 7મે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું. અમે પોતાના દેવના મંદિરની સેવાને વાસ્તે દર વર્ષે 1/3 શેકેલ આપવાનો પોતાને માટે નિયમ ઠરાવ્યો. અર્પણ કરવાની રોટલીને સારું અને નિત્યના ખાધાર્પણને સારું, સાબાતો તથા ચંદ્ર દર્શનના નિત્યના દહનાર્પણને સારું, તેમાં મુકર્રર પર્વોને સારું તથા પવિત્ર કાર્યોને સારું તથા ઇઝરાયલને વાસ્તે પ્રાયશ્ચિત કરવાને માટે પાપાર્થ અર્પણોને સારું તથા અમારા દેવના મંદિરના સર્વ કાર્યોને સારું આપવાનો નિયમ ઠરાવ્યો. નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અમારા દેવ યહોવાની વેદી પર બાળવા સારું, અમારા પિતૃઓના કુટુંબ પ્રમાણે દર વર્ષે ઠરાવેલે સમયે અમારા દેવના મંદિરમાં લાકડાઓના અર્પણો લાવવા માટે અમે એટલે યાજકો, લેવીઓ તથા લોકોએ ચિઠ્ઠીઓ નાખી. વળી અમારી ભૂમિની પ્રથમ પેદાશ તથા સર્વ જાતના ઝાડોને આવેલા પ્રથમ ફળો દર વર્ષે યહોવાના મંદિરમાં લાવવા માટે પણ ચિઠ્ઠીઓ નાખી. વળી નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે અમારા પુત્રોમાંના પ્રથમ જનિત, અમારા જાનવરોના પ્રથમ જનિત અને અમારા ઢોરના તથા અમારા ઘેટા બકરાના પ્રથમ જનિતને અમારા દેવના મંદિરમાં યાજકો પાસે આણવા માટે ચિઠ્ઠીઓ નાખી. અમારા બાંધેલા કોટનો પહેલો હિસ્સો તથા અમારા અર્પણોને સર્વ પ્રકારના ઝાડોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે અમારા દેવના મંદિરની ઓરડીમાં ને અમારી જમીનની ઉપજના દશાંશો લેવીઓ પાસે લાવવા માટે પણ ઠરાવ કર્યો. કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. લેવીઓ દશાંશ લે તે સમયે હારૂનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા દેવના મંદિરમાંની ઓરડીઓમાં અથવા ભંડારમાં આણવો. કેમ કે જે ઓરડીઓમાં પવિત્ર સ્થાનમાં પાત્રો રાખવામાં આવે છે તેમાં ઇઝરાયેલ પુત્રોએ તથા લેવી પુત્રોએ, સેવા કરનાર યાજકો, દ્વારપાળો તથા ગવૈયાઓને વાસ્તે ધાન્યનું
દ્રાક્ષારસનું તથા તેલનું ઉછારિયાળ પણ લાવવું, અને અમે અમારા દેવના મંદિરનો કદી ત્યાગ કરીશું નહીં, ત્યાં સુધી પ્રભુના વચનને પ્રભુ આશીર્વાદિત કરે. આવો આ સમય મંડળીની કેટલીક અગત્યની જાહેર ખબરો છે તે પણ આપણે સાંભળીએ. સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આવતા રવિવારની ભજન સેવા પણ આજ પ્રમાણે સમયસર 9 વાગે હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચના ફેસબુક પર ઓનલાઈન થશે. એમાં તમે જોડાશો બી ખાસ વિનંતી કરવામાં આવે છે. આવતા શુક્રવારની જે રાતની પ્રાર્થના સંગત છે એ પણ ખાસ જે પ્રમાણે ઘરેથી ફેસબુક પર હેબ્રોન મેથોડિસ્ટ ચર્ચમાં ઓનલાઈન મળશે, એમાં પણ તમે જોડાશો. આવતા રવિવારના પ્રથમ રવિવારની ભજન સેવા છે, અને એટલે ખાસ જેમ આપણે ગયા મહિનામાં પણ પ્રથમ રવિવારે કર્યું હતું એમ 4 વિસ્તારમાં અહીંથી ભજન સેવા પૂરી થાય, અને 11 થી 1 દરમિયાન એ 4 વિસ્તારોમાં જુદા જુદા 30 મિનિટ દરમિયાન એ મેદની સંગત પણ પડાવવામાં આવશે. એ પણ તમે ધ્યાનમાં રાખશો, અને ખાસ કારભારીઓને વિનંતી કે તમારા વિસ્તારોમાં તમે અગાઉથી એ તૈયારી કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. આ મહિનાના તમારા અર્પણો તમે કારભારીઓને આપ્યા માટે તમારો આભાર માનીએ છીએ. ખાસ કરીને આગામી જે બધી બાબતો છે એના માટે પણ તમે સાથ અને સહકાર આપશો, પ્રાર્થના કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. અને જો આ છેલ્લો એક રવિવાર કે જો તમારી માર્કશીટ ધોરણ 10, 12 કોલેજ કે જેમાં 60% કરતા વધારે આવ્યા હોય અને ડિસ્ટ્રિક્ટમાંથી આ વર્ષે જે ડિસ્ટ્રિક્ટ વિદ્યાર્થી સન્માન સમારોહ થાય એમાં તમારા બાળકો જોડાય, અને એટલા માટે તમે તમારી માર્કશીટની ઝેરોક્સ આ રવિવાર સુધી ઝડપથી મને પહોંચતી કરશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. સારું, આ બધી જ વિનંતીઓને ધ્યાનમાં રાખશો. અને આપણી મંડળીમાં જે વાલાઓ ક્વોરન્ટાઇન થયા છે અને કોરોનાથી સંક્રમિત છે, બધાને વિનંતી છે કે ખાસ તેઓના માટે પ્રાર્થના કરવામાં આવે, અને તમે અંગત પ્રાર્થનાઓમાં પણ તમને ધરી રાખશો એવી પણ ખાસ વિનંતી કરવામાં આવે છે. આ બધી મંડળીની ખાસ જાહેર ખબરો છે ને એ પ્રમાણે તમે વર્તશો એવી પણ વિનંતી કરવામાં આવે છે. સારું, આવો આ સમય આપણે પ્રભુના વચનો તરફ આગળ વધીએ, પણ એ પહેલા આપણી જગ્યાએ ઊભા થઈએ અને સ્તુતિ આરાધના કરીએ. અને હિન્દી વિભાગમાંથી એક ગીત છે, જબ પરમેશ્વર કી આત્મા मेरे दिल में है मैं तो गाऊं प्रभु के गीत, અને એક ગીત ગાઈએ અને પ્રભુની સ્તુતિમાં જોડાઈએ. परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं गाऊंगा आनंद से. जब परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं गाऊंगा आनंद से. मैं गाऊंगा, मैं गाऊंगा, मैं गाऊंगा आनंद से. मैं गाऊंगा, मैं गाऊंगा, मैं गाऊंगा आनंद से. जब परमेश्वर की आत्मा मेरे दिल में है, ताली बजाऊंगा आनंद से. जब परमेश्वर की आत्मा मेरे दिल में है, ताली बजाऊंगा आनंद से. ताली बजाऊंगा, ताली बजाऊंगा, ताली बजाऊंगा आनंद से. ताली बजाऊंगा, ताली बजाऊंगा, ताली बजाऊंगा आनंद से. परमेश्वर की आत्मा मेरे दिल में है, स्तुति करूंगा आनंद से. परमेश्वर की आत्मा मेरे दिल में है, स्तुति करूंगा आनंद से. स्तुति करूंगा, स्तुति करूंगा, स्तुति करूंगा आनंद से. स्तुति करूंगा, स्तुति करूंगा, स्तुति करूंगा आनंद से. परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं नाचूंगा आनंद से. जब परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं नाचूंगा आनंद से. मैं नाचूंगा, मैं नाचूंगा, मैं नाचूंगा आनंद से. मैं नाचूंगा, मैं नाचूंगा, मैं नाचूंगा आनंद से.
परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं गाऊंगा आनंद से। परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं गाऊंगा आनंद से। मैं गाऊंगा, मैं गाऊंगा, मैं गाऊंगा आनंद से। मैं गाऊंगा, मैं गाऊंगा, मैं गाऊंगा आनंद से। परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं गाऊंगा आनंद से। परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं गाऊंगा आनंद से। परमेश्वर की आत्मा मेरे दिल में है, मैं गाऊंगा आनंद से। સારું, આવો આપણે પ્રાર્થના કરીએ. અમારા અતિ પવિત્ર અને જીવતા ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ. સ્તુતિ આરાધનામાં તમારી કૃપા આપીને તમારા આત્માની દોરવણી આપી, વચનો જે અમારી માતૃભાષામાં આપ્યા છે અને સમજવાને માટે પણ તમારું જ્ઞાન, તમારી બુદ્ધિ, તમારું દાપણ આપો. વચનો સમજવાને માટે અને એ પ્રમાણે વર્તવાને માટે તમારી ખાસ કૃપા તમારા લોકોને માટે તમારા આત્માની દોરવણી આપો એવી પ્રાર્થના કરીએ છીએ. મુજબળ પાત્રને પણ તમારા સમર્થ હાથોમાં સોંપ તમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. કેટલાક દિવસોથી આપણે મંડળી સંબંધી જે પ્રભુના વચનો જોઈ રહ્યા છીએ અને એમાં ખાસ કરીને આપણે જે પ્રભુના વચનો જોઈ રહ્યા છીએ અને એમાં ગયા વખતે આપણે જોયું હતું કે નેહેમિયા પ્રબોધકના આધારે રોલ મોડેલ અને એક મંડળી એ કેવી રીતે વૃદ્ધિ પામે અને મંડળીમાં કેવી રીતે આપણે જોયું હતું કે કારણ કે તેમની પાસે બહુ અગત્યની વાત હતી. આપણે 4થો અધ્યાયમાં આપણે જોયું હતું ને ત્યાં એક બહુ અગત્યની વાત વિશે આપણે અભ્યાસ કર્યો હતો કે એ લોકો એ કોટ બાંધી શક્યા, એ લોકો સફળ થયા, એ લોકો આશીર્વાદિત થયા કારણ કે લોકોને કામ કરવાનું મન હતું. અને વાલાઓ, બહુ અગત્યની બાબત વિશે આપણે ગયા રવિવારે જોયા અને શીખ્યું પ્રભુના વચનો આધારે. અને આજે સવારે જેમ અગાઉથી તમને થીમ આપવામાં આવ્યું છે, ધ રિઝોલ્યુશન ઓફ ચર્ચ ગ્રોથ. અને એટલે મંડળીની વૃદ્ધિને માટે એ કેટલાક ઠરાવો, કેટલાક કોવેનન્ટ, કેટલાક કરારો જે આપણે કરવાની જરૂર હોય છે કે જેથી કરીને આપણી મંડળી એ વૃદ્ધિ પામે. અને એમાં પણ જે નમૂનો પૂરો પાડે છે આજે સવારે પણ નેહેમિયા પ્રબોધક અને એનો 10મો અધ્યાય અને એની 29મી કલમથી 39મી કલમ કે જ્યાં હવે એ લોકોનું કામ કરવાનું મન હતું અને એટલે કોટ બંધાઈ ગયો અને કોટ બંધાઈ ગયો અને એટલે હવે બહુ આનંદ કરે, પ્રભુની સ્તુતિ કરે, સારું છે. પરંતુ હવે એટલેથી તેઓ અટકવા માંગતા નહોતા, પરંતુ જે પાછલા વર્ષોમાં પ્રભુએ એમના જીવનોમાં આશીર્વાદો આપ્યા, પ્રભુ એમને જીવનોને સંભાળ્યા અને પ્રભુ એમને બચાવ્યા, એને યાદ કરીને કેટલીક બાબતો એ નવી કરીને, નવા ઠરાવો કરીને તેઓ વૃદ્ધિ પામવા માંગતા હતા. અને આજની મંડળીની પણ જરૂર છે. ત્યારે કે આપણે પણ જોઈએ કે પ્રભુએ આ વિસ્તારમાં બિશપ સાહેબને દોરવણી આપીને 9મી સપ્ટેમ્બરે ખાસ આ વિસ્તારમાં હેબ્રોન મંડળી થાય, પૂર્વ પ્રીચિંગ સેન્ટર અને ત્યારબાદ માન્ય ડીસુ સાહેબની આગેવાનીમાં હેબ્રોન પાસ્ટોરેટ બની શકી અને આપણે 2 મહિના મંડળીને હવે પૂરા થયા રહ્યા અને એટલા માટે પ્રભુનો આભાર માનીએ છીએ કે આ મંડળી ઈશ્વરે એની યોજનામાં સ્થાપી છે. પણ હવે શું એ મંડળી સ્થપાઈ ગઈ, કુટુંબો આયા છે અને હજુ વધારે નવા કુટુંબો જણાવશે અને બહુ મોટી મંડળી પ્રભુ કરશે અને આ બધી ઈશ્વરની યોજના છે. પણ એ મંડળી વૃદ્ધિ પામે અને એટલા માટે એ મંડળીના વાલાઓ તરીકે, એ મંડળીના આગેવાનો તરીકે, એ મંડળીના યાજકો તરીકે, એ મંડળીના લોકો તરીકે જો તમે એવું ઈચ્છીએ છીએ કે આ મંડળી વૃદ્ધિ પામે તો કેટલીક ઠરાવ, કેટલાક કરારો એ પ્રભુની સાથે કરવા પડશે. અને આ નેહેમિયા પ્રબોધકના પુસ્તક 10મા અધ્યાયમાં કેટલીક બાબતો કે હવે કોટ બંધાઈ ગયો છે, સરસ થઈ ગયું, બધી સુરક્ષા થઈ ગઈ, બધી વ્યવસ્થા થઈ ગઈ છે, હવે શાંતિથી ફરી પાછું જીવન હતું એવું જીવીએ એવું ઈશ્વર ઈચ્છતા નહોતા. અને એટલે નેહેમિયાની આગેવાનીમાં કેટલાક ઠરાવો કરવામાં આવ્યા. અને તે ઠરાવો, કારણ કે જ્યારે કોઈ ઠરાવ, કારણ કે ત્યાં એવું લખ્યું છે
કે એ જ્યારે આપણે કોઈ નિયમો કરીએ છીએ, ઠરાવો કરીએ છીએ, કરારો કરીએ છીએ, ત્યારે એ કદાચ દેખીતી રીતે હમણાં આપણને સારા લાગે નહીં, કદાચ એ પાળવા મુશ્કેલી ભર્યા હોય, પણ જેમ જેમ ભવિષ્યમાં આપણે જો આગળ જઈએ છીએ તેમ એ ઠરાવો એ આપણને એ આશીર્વાદ કરે છે, એ આપણને જાણે કે આત્મિક જાગૃતિ તરફ લઈ જાય છે, એ વૃદ્ધિ તરફ લઈ જનારા પરિબળો છે. અને એટલા માટે જો આપણે ઈચ્છીએ છીએ કે આપણી મંડળી એ વૃદ્ધિ પામે, તો આપણે કેટલીક બાબતો એ આ શાસ્ત્ર ભાગમાંથી આપણે શીખીએ છીએ, જ્યાં સવારે આ નહેમ્યા મારફતે ત્યાં લખવામાં આવ્યું છે. અને એટલે જોઈએ છીએ કે લોકોમાં સ્પિરિચ્યુઅલ રિવાઇવલ આવે. 9મો અધ્યાય, નહેમ્યાનો 9મો અધ્યાય 38મી કલમ જો જોઈએ તો ત્યાં લખ્યું છે, એ સર્વને લીધે અમે નક્કી કરાર કરીએ છીએ ને તે નોંધીએ છીએ, તે પર અમારા સરદારો, અમારા લેવીઓ તથા અમારા યાજકો પોતાની મુદ્રા કરે. કોટ ક્યારે પૂરો થયો કે એ લોકોનું મન કામ કરવાનું હતું. હેબ્રોન મંડળી પ્રભુએ ક્યારે સ્થાપી કે જેના લોકોની ઈચ્છા હતી કે આ વિસ્તારમાં એક મંડળી સ્થપાય, અને પ્રભુએ એ અદ્ભુત કાર્ય કર્યું છે. ત્યારે હવે આગળ કે એ લોકોએ લેખિતમાં કરારો કર્યા. અને આ જોઈએ કે પહેલો કરાર 10મો અધ્યાય અને 29મી કલમ, અને ત્યાં લખવામાં આવ્યું છે, તેઓ પોતાના ભાઈઓને તથા પોતાના અમીરોને વળગી રહ્યા. તેઓએ સાપનો સ્વીકાર કર્યો અને સોગંદ ખાધા કે દેવના સેવક મૂસાની મારફત અપાયેલા દેવના નિયમ શાસ્ત્ર પ્રમાણે અમારે વર્તવું. ત્યાં લખ્યું છે કે પહેલો જે ઠરાવ છે કે હવે ઈશ્વરે અમારા જીવનમાં આ અદ્ભુત કાર્ય કર્યું છે, અને એના માટે ઈશ્વરે જે નિયમ શાસ્ત્ર આપ્યું છે અને એનો અમે અમલ કરીશું. ખાલી વાંચીશું એટલું જ નહીં કે એ અમારું છે એવું ગણીશું નહીં, પણ કે છે કે એમાં જે લખવામાં આવ્યું છે એનો અમે અમલ કરીશું, એને અમે પાડીશું. ત્યાં લખ્યું છે એ પ્રમાણે નિયમ શાસ્ત્ર પ્રમાણે અમે વર્તીશું, અને અમારા પ્રભુ યહોવાની સર્વ આજ્ઞાઓ તથા તેના હુકમો તથા તેના વિધિઓ પાળવા અને તેનો અમલ કરવો. અને આ પહેલો ઠરાવ, અને એમાં ઘણી બધી બાબતો લખવામાં આવી છે કે લો, નિયમ શાસ્ત્ર, ઈશ્વરે જે બાબતો એમના જીવનોમાં આપી હતી એ બધી જ બાબતોને અમે પાડીશું. અને એટલે આજે સવારે હેબ્રોન મેથોડિસ્ટના લોકો તરીકે, આ દુનિયાની મંડળીના લોકો તરીકે, આપણે આખી વિશ્વમાં ગમે તે નામ હોય મંડળીનું, પણ દેવની મંડળીના લોકો તરીકે તમારે મારે પહેલી ફરજ આવે છે કે ઈશ્વરે તમને મને આ પૃથ્વી પર જે મંડળીનો આશીર્વાદ આપ્યો છે, અને એ પ્રભુ ઈચ્છે છે કે તમે દેવના વચનોના પાડનારા બનીએ. ખાલી વાંચનારા જ નહીં, ખાલી સાંભળનારા જ નહીં. પાઉલ પ્રેરિત કહે છે એ પ્રમાણે ખાલી સાંભળનારા નહીં, પાડનાર નહીં. જે મને પ્રભુ પ્રભુ, પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું કે જે મને પ્રભુ પ્રભુ કહે છે એથી વિશેષ પણ એ લોકો મારી આજ્ઞાઓ પ્રમાણે ચાલે છે. અને એટલે ઈશ્વરના વચનોને ફોલો કરવાની વાત, ઈશ્વરના વચનોની પાછળ ચાલવાની વાત, એને અનુસરવાની વાત, એ આ દિવસોમાં પ્રભુ આપણી પાસે અપેક્ષા રાખે છે. અને એ વચનોમાં ઘણી બધી બાબતો આવે છે. પહેલી બાબત કે નિયમ શાસ્ત્રનું પાલન કરવું. ઈશ્વરે જે મૂસા મારફતે 10 આજ્ઞાઓ આપવામાં આવી છે એ આજ્ઞાઓ પાળવી. ઈશ્વરે જે આપણને પવિત્ર શાસ્ત્રોમાં અને પવિત્ર જે વિધિઓ આપી છે એને પાળવી અને એનો અમલ કરવો. અને કેવળ પાળવા ખાતર નહીં વલાવો, પણ એને પ્રભુ તરફથી મળી છે, અને પ્રભુ જે રીતે ઈચ્છે છે એ રીતે આપણે પાડીએ ત્યારે એ આપણા જીવનોમાં એ આશીર્વાદિત થાય છે. અને એટલે પહેલી બાબત કે આપણને જે પવિત્ર શાસ્ત્ર બાઇબલ અત્યારે મળ્યું છે, અને એને આપણે રોજ વાંચીએ એટલું જ નહીં, પણ એને મેમોરાઇઝ કરીએ, એને યાદ કરીએ નહીં, પણ એમાં જે કંઈ બધું લખ્યું છે એ પાડીએ. મેં ગયા વખતે પણ કીધું હતું, યહોશુઆ 1:8 લખ્યું છે, એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ રાત્રે દિવસે તેનું મનન કર, અને તેમાં જે બધું લખેલું છે તે તું કાળજી પાડે, ત્યારે તું સફળ અને આશીર્વાદિત થશે. અને વાલાઓ, આપણા માટે પણ, આ મંડળીને માટે, આ દુનિયાની પ્રભુએ જે મંડળી સ્થાપી છે એના માટે પણ એ વૃદ્ધિનું જે રેગ્યુલેશન્સ, જે ઠરાવ છે, જે કરાર છે, અને આ પહેલો કરાર એ છે જે 29મી કલમમાં પ્રભુ તમને મને શીખવે છે. પવિત્ર શાસ્ત્ર બાઇબલ વાંચીએ, સાંભળીએ, બોલીએ અને એને પાડીએ. અને જ્યારે એને પાડીએ છે ત્યારે પ્રભુ એનો મોટો આશીર્વાદ એ આપણા જીવનમાં આપે છે.
ત્યારબાદ 30મી કલમ, અમારે પોતાની પુત્રીઓ દેશના લોકોને પરણાવી નહીં ને તેઓની પુત્રીઓ અમારા પુત્રોને પરણાવી નહીં. 30મી જે કલમ છે એ ઘણી બધી વાર એ આપણને બહુ અજાયબ જેવું અને અજુગતું લાગે કે ઈશ્વર આવી રીતે કેવું કે, પણ બહુ સાચી વાત છે. કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે લગ્ન સંબંધીનો કરાર અથવા લગ્ન સંબંધીનો ઠરાવ ત્યાં નોંધવામાં આવ્યો છે. કારણ કે ઈશ્વરે એની આજ્ઞામાં તમને ને મને એ જણાવ્યું છે કે આપણે એ આપણા બાળકોને એ બર ન લગ્ન કરીએ, એ દીકરી હોય કે દીકરો હોય. અને ખાસ કરીને એ વખતે જે અમાલેકીઓ હતા અને તેઓની આગળ જાણે કે એ લગ્ન ન થાય. અને આજે આપણે જોઈએ છીએ કે આ બાબતો કેમ ઈશ્વર એ આપણને આવું કહે છે કે આપણા બાળકો એ અન્ય લોકોમાં ન થાય. કારણ કે ત્યાં એ જે લોકો જે છે, જ્યારે આપણે જૂના કરારમાં જોઈએ છીએ ન્યાયાધીશોનું પુસ્તક અને એનો 3જો અધ્યાય જો આપણે બાઇબલમાં કાઢીએ, ન્યાયાધીશોનું પુસ્તક અને એનો 3જો અધ્યાય ત્રીજો અધ્યાય એની 5 થી 8 કલમ અને આપણે વાંચીએ ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે. ન્યાયાધીશો 3જો અધ્યાય, યહોશુઆ પછી ન્યાયાધીશો 3જો અધ્યાય એની 5 થી 8 કલમ અને પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, ઇઝરાયેલ પુત્રો કનાનીઓ, હિતીઓ, અમોરીઓની, પરિઝીઓની, હિવીઓની તથા યબુસીઓની ભેગા રહેતા હતા અને તેઓ તેઓની દીકરીઓને પરણાતા ને તેઓના દીકરાઓને પોતાની દીકરીઓ આપતા ને તેઓના દેવોની ઉપાસના કરતા. અને ઇઝરાયેલ પુત્રોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને પોતાના દેવ યહોવાને વિસરી જઈને બાલિમ તથા એસરોતની ઉપાસના કરી. તે માટે યહોવાનો કોપ ઇઝરાયેલ પર સળગી ઉઠ્યો ને તેણે અરામના રાજા કુશાન રીસઆથાઈરામના હાથમાં તેઓને વેચી દીધા. અને 8 વર્ષ લગી ઇઝરાયેલ પુત્રો કુશાન રીસઆથાઈમને તાબે રહ્યા. અને અહીંયા પ્રભુનું વચન એ તમને મને શીખવે છે કે પ્રભુની ઈચ્છા નથી કે આપણા બાળકોના એ અન્ય જે અવિશ્વાસી લોકો છે તેમાં લગ્નો થાય. અને આ સમજવું અને એને સ્વીકારવું અને એને અમલ કરવો એ એટલું સહેલું નથી વાલાઓ. અને પણ પ્રભુનું વચન છે અને પ્રભુ આપણને કહે છે કે લગ્ન સંબંધી એ આપણી દીકરીઓ હોય કે આપણા દીકરાઓ હોય અને અવિશ્વાસીઓમાં ન પરણાવીએ. કારણ કે ઘણી બધી વાર એ જુદી રીતે એ શેતાન કામ કરે છે અને એટલે અન્ય ધર્મો તરફ, અન્ય વિશ્વાસ તરફ એ દોરી જાય છે. અને એટલા માટે આ બહુ અગત્યની વાત છે કે આપણે પ્રભુની આજ્ઞાને પાલન કરીએ. અને એટલા માટે ઈશ્વર આપણને કહે છે એ પ્રમાણે આપણે કરીએ. જો તમે નવા કરારમાં પણ જોઈએ, કરંથીઓને પત્ર, 2 કરંથી અને એનો 6થો અધ્યાય, 2 કરંથી 6થો અધ્યાય અને એની 14 થી 17 કલમ અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયપણાને અન્યાયપણાની સાથે સોબત કેમ હોય? અજવાળા અને અંધકારની જોડે સી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે સો મિલાપ હોય કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે સો ભાગ હોય? દેવના મંદિરને મૂર્તિઓની સાથે સો મેળ હોય? કેમ કે જેમ દેવે કહ્યું છે, હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ ને તેઓ મારા લોક થશે. તેમ આપણે જીવતા દેવનું મંદિર છીએ. માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાવ, એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અડકોમાં એટલે હું તમારો અંગીકાર કરીશ. અને આ બહુ અગત્યની વાત પ્રભુ તમને મને શીખવે છે. અને એટલે લગની સંબંધી જે કરારની વાત હતી ત્યાં આ મંડળીમાં આ નેહેમ્યાના એ કાર્ય પછી કરવામાં આવ્યું. આજે પણ ખરેખર બહુ જરૂરી છે. પ્રભુની પાસે કોઈ પ્રભુને સ્વીકારીને આવે છે એ જુદી વાત છે, અને કોઈ લગ્ન કરારથી જોડાઈને આવે છે એ અલગ વાત છે વાલાઓ.
અને આ વસ્તુને આપણે બહુ સમજવાની જરૂર છે, કારણ કે આ દિવસોમાં ઘણા બધા લોકોના આવી રીતે મેરેજ થાય છે ને પછી એ જુદી રીતે એને પ્રદર્શિત કરે પણ એ સારું નથી, એ દેવની ઈચ્છા નથી. અને એટલા માટે ખાસ કરીને પ્રભુની પાસે ના બાળકો જે પ્રભુના વિશ્વાસ કરે છે, જે મંડળીના વાલાઓ છે, તે આ બધી બાબતોથી દૂર રહે એવું પ્રભુ ઈચ્છે છે. અને આ ઠરાવ એ વખતે એ પણ કરવામાં આવ્યો. અને આજે આપણે જોઈએ છે કે કેટલા બધા લોકો એ આવી રીતે એ સંબંધોમાં જોડાય છે અને આખરે પછી એક સમય એવો આવે છે કે એ દેવને ભૂલી જતા આપણને જોવા મળે છે, કારણ કે એના માટે વ્યક્તિ એ મહત્વનું બની જાય છે. ત્રીજી બાબત જે ઠરાવોમાં જોવા માંગીએ છે, પહેલી બાબત નિયમ શાસ્ત્રનું પાલન કરવું, વર્તવું, અમલ કરવો. બીજું લગ્ન સંબંધીનો ઠરાવ. અને ત્યારબાદ ત્રીજો જે ઠરાવ છે અને તો 31મી કલમ, જો દેશના લોકો સાબાત દિવસે માલ કે કઈ ખાવાનું વેચવા આવે તો સાબાતે કે બીજા પવિત્ર દિવસે અમારે તેઓ પાસેથી કઈ ખરીદવું કરવું નહીં, અને 7મે વર્ષે અમારે સર્વ લેણું છોડી દેવું. ત્યાં બે બાબતો લખવામાં આવી છે. જે પહેલી આ ત્રીજો ઠરાવ છે એમાં સાબાતને પવિત્ર પાડવો, ધ રેઝોલ્યુશન ટુ કીપ ધ સાબાત, સાબાતને પવિત્ર પાડવા વિશેની વાત લખવામાં આવી છે. કારણ કે ઈશ્વરે જે મૂસા મારફતે આપણને નિયમ શાસ્ત્ર આપ્યું અને એમાં નિર્ગમન અને એનો 20મો અધ્યાય અને એની 8મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં એ પ્રમાણે લખ્યું છે, રિમેમ્બર ધ સાબાત ડે બાય કીપિંગ ઇટ હોલી. અને એટલે કે સાબાત દિવસને પવિત્ર તું પાડ, અને એવી આજ્ઞા આપવામાં આવી છે. અને એટલે વાલાઓ, એ છઠ્ઠા દિવસે જ્યારે ઈશ્વરે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું ત્યારે એ 7મા દિવસને ઈશ્વરે આશીર્વાદિત દિવસ ઠરાવ્યો. અને એ દિવસે કંઈ પણ કામ ન કરવામાં આવે, અને એ દિવસને જાણે કે ઈશ્વરે એ આરાધનાનો દિવસ તરીકે ઠરાવવામાં આવ્યો છે. અને એટલે સાબાત દિવસ પવિત્ર પાડવાની વાત એ આપણે ભૂલવી ન જોઈએ. પણ ઘણી બધી વાર આપણે એવું બને છે, અત્યારે જ્યારે ઓનલાઈન ભજન સેવાઓ ચાલે છે ત્યારે મને ઘણી બધી વાર એક વાત યાદ આવે છે. ઘણા બધા કુટુંબોની હું મુલાકાત લઉં છું, આપણી મંડળીઓ અને અન્ય જુદી મંડળીઓમાં હતો ત્યારે પણ, ને કેટલાક વિશ્વાસી ભાઈઓ તરફથી પણ આ દિવસોમાં એ જાણવા મળે છે કે હવે તો બહુ સરસ થઈ ગયું છે, ઓનલાઈન ભજન સેવાઓ ચાલે છે અને કેટલા બધા સેવકોના મુખે આપણે પ્રભુના વચનો એ સાંભળી શકીએ છીએ, કેટલી બધી ભજન સેવાઓ એ જોડાઈ શકીએ છીએ. પણ વાલાઓ, એ પણ એ શીખવાની જરૂર છે કે ઘણા બધા લોકો હવે આ દિવસોમાં એ જે રવિવારે પ્રભુ મંદિરમાં 9 વાગે પહોંચી જતા હતા અને પ્રભુનું સાથે મળીને ભજન કરતા હતા, હવે આ એક સ્કોપ ઈશ્વરે આપ્યો છે કે આપણે વધારે પ્રભુના ભજનો વાંચી શકીએ, સાંભળી શકીએ. પણ એનો દુરુપયોગ એ રીતે ઘણી બધી વાર મને જોવા મળે છે કે લોકો મંડળીના ટાઈમસર એ ભજન સેવાઓમાં બેસતા નથી, પણ જ્યારે પોતાને સમય મળે ત્યારે એ લોકો ભજન કરતા હોય છે. કારણ કે આજે રવિવારે ભજન સેવા ઓનલાઈન ચાલી, પણ તમે સોમવારે પણ જોઈ શકો છો. એ સારું છે કે તમે બીજી વાર જોવો, ત્રીજી વાર જોવો, પરંતુ તમે એ જે સમય છે એ ચૂકી જઈને બીજા દિવસો એનો ઉપયોગ કરો. પોતાનો સમય જ્યારે ફ્રી હોય ત્યારે એનો ઉપયોગ કરો. એ યોગ્ય નથી વાલાઓ. એટલે સાબાત પવિત્ર પાડવાની વાત છે. રવિવારે બીજું કોઈ જ કામ નહીં. જો પ્રભુએ કદાચ કલાક 2 કલાક, પણ આ પરિસ્થિતિમાં પ્રભુએ એવો સમય આપ્યો છે કે તમે આખો દિવસ જો રવિવાર પાળવા ચાહો તો પણ પ્રભુના વચનો સાંભળી શકો છો. અને એટલે ઈશ્વરે યોજનામાં, નિયમ શાસ્ત્રમાં, વચનોમાં, આજ્ઞામાં કહ્યું છે કે તું સાબાતને પવિત્ર પાડ. અને વાલાઓ, આપણે એ રવિવારે કોઈ પણ બીજા કામમાં રહેવાની જરૂર નથી, પણ આપણા પ્રભુના વચનને આપણે માન આપવાની જરૂર છે, પ્રભુની આરાધનામાં રહેવાની જરૂર છે, પ્રભુની ફેલોશિપમાં રહેવાની જરૂર છે. કારણ કે ત્યારે પ્રભુ એ આપણા જીવનને આશીર્વાદિત કરે છે. એવી ઘણી બધી બાબતો એ જૂના કરારમાં જોવા મળે છે કે જ્યારે આપણે સાબાત દિવસને પવિત્ર પાડીએ છીએ ત્યારે આપણી બધી જરૂરિયાતોને એ પૂરી પાડે છે. સાબાત દિવસ એ 7મો દિવસ, જેને સાબાત દિવસ તરીકે ઓળખતા, પણ ક્રિશ્ચિયન તરીકે આપણને એક નવો દિવસ પ્રભુએ આ પહેલો દિવસ આપ્યો છે. અને લોર્ડ્સ ડે, કે જે પ્રભુનું ભજન કરી શકીએ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા અને મારા માટે પુનરુત્થાન પામ્યા છે, એ પ્રભુની આપણે એ દિવસે આરાધના કરીએ, એ દિવસે એ પ્રભુમાં આનંદ કરીએ, એ દિવસે એ પ્રભુને માટે આપણે સાક્ષીરૂપ બનીએ, એ દિવસે એ પ્રભુના દિવસની ઉજવણી કરીએ, એ પ્રભુ ઈચ્છે છે. અને એટલે વાલાઓ, પ્રભુ
સાતમા દિવસને પણ એ દિવસે આશીર્વાદિત કરવામાં આવ્યું. અને એટલે જ્યારે આપણે પ્રભુનું ભજન કરીએ છીએ, પ્રભુની આરાધના કરીએ છીએ, ત્યારે જેમ માથી 6:24 અને 34 લખ્યું છે કે જ્યારે આપણે પ્રભુનું ભજન કરીએ છીએ ત્યારે બીજી આપણી બધી જ જે જરૂરિયાતો છે પ્રભુ એમ જ પૂરી પાડે છે. અને એટલે વાલાઓ, આજે સાબાતને પવિત્ર પાડવું, શહેરોમાં ઘણી બધી વાર ટેકનિકને કારણે રવિવાર રજા હોતી નથી, અઘરું છે, મુશ્કેલી ભર્યું છે, પણ આપણા હૃદયમાં જો આપણે પ્રભુનો બોજ લઈને ચાલીએ છીએ તો ચોક્કસ કે આપણે હૃદયથી પ્રભુની સ્તુતિને આરાધનામાં એ દિવસને અલગ રાખીને ભજન કરી શકીએ છીએ. અને એટલે ત્રીજો ઠરાવ, સાબાતને પવિત્ર પાડવાની વાત. અને આ દિવસોમાં જ્યારે આપણે મંડળીની વૃદ્ધિ ચાહીએ છીએ ત્યારે ગમે તે પરિસ્થિતિ આવે પણ આપણા રવિવારનો દિવસ આપણી ભજન સેવામાં આપણું હોવું એ અચૂક હાજર હોવું જોઈએ. આપણે ચોક્કસ રીતે એ ભજન સેવાને માટે આપણો સમય પ્રભુને માટે આપીએ અને પ્રભુ એનો મોટો આશીર્વાદ આપે છે વાલાઓ. અને સવારે તમને મને પ્રભુ શીખવે છે કે જો આપણે કોઈક રીતે આ સાબાત પવિત્ર પાળામાં નિષ્ફળ નીવડ્યા છે, નબળા માલુમ પડ્યા છે, તો પ્રભુ તમને મને કહે છે કે આપણે આવો આજે એક નિર્ણય લઈએ અને આપણે આપણા મગજને, આપણા મનને, આપણા હૃદયને તૈયાર કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ આ હું એક ઠરાવ કરું છું. કારણ કે આ નેહેમ્યાએ અને એના લોકોએ અને એના યાજકોએ આ લેખિતમાં ઠરાવો કર્યા હતા અને આ પ્રમાણે અમે વર્તીશું. કારણ કે તેઓએ પ્રભુના આશીર્વાદો જોયા હતા, તેઓએ પ્રભુને નિહાળ્યા હતા, તેઓએ પ્રભુને બચાવનો અનુભવ કર્યો હતો અને એમણે ઠરાવ કર્યા હતા. આપણા જીવનમાં પ્રભુએ કેવા કામો કર્યા છે એ આપણે જાણીએ છીએ અને એના આધારે આપણે પ્રભુનું ભજન કરવાને માટે તૈયાર થઈએ. ચોથી જે બાબત, ચોથો ઠરાવ જે આજે સવારે પ્રભુ આપણને શીખવા માંગે છે અને તો 10મો અધ્યાય અને એની 37મી કલમ. 10મો અધ્યાય અને 37મી કલમ. અને ત્યાં અમારા બાંધેલા લોટનો પહેલો હિસ્સો તથા અમારા અર્પણો ને સર્વ પ્રકારના ઝાડોના ફળો, દ્રાક્ષારસ તથા તેલ યાજકોની પાસે, અમારા દેવના મંદિરની ઓરડીમાં ને અમારી જમીનનો ઉપજનો દશાંશો લેવીઓ પાસે લાવવા માટે પણ ઠરાવ કર્યો, કેમ કે એ લેવીઓ અમારી ખેતીના સર્વ નગરોમાંથી દશાંશો લે છે. અને આ આપણે જોઈએ છે કે આ જે ઠરાવ છે, અને તો કયો ઠરાવ છે તો કહે છે કે they resolutions to give a tenth. પ્રભુને આપ દશાંશ આપવાનો કરાર. અને વાલાઓ, આજે એમાં આપણે નિષ્ફળ નીવડીએ છીએ. જો તમે ત્યાં 32મી કલમથી જુઓ તો ત્યાં ઘણી બધી વાતો લખવામાં આવી છે કે સૌથી પ્રથમ આપણી ફરજમાં શું આવે છે કે દેવની મંદિરની સેવાને વાસ્તે દર વર્ષે આપણે અર્પણો આપીએ, દર મહિને નિયમિત આપણું દાન હોય. અને ત્યાં લખવામાં આવ્યું છે કે મંડળીમાં આપણે દશાંશો લાવીએ. વાલાઓ, દાન લાવીએ સારું છે, પણ ત્યાં એ લોકોએ ઠરાવ કર્યો કે દશાંશ એટલે તમારા અને મારા જીવનોમાં જે બાઇબલ ઈચ્છે છે, જે અર્પણ, જે ઓફરિંગ અને એનો જે ઠરાવ એ ઈચ્છે છે ને તો દશાંશ વાળાઓ. અને આજે સવારે આ બાબત ઉપર હું બહુ જ ભાર મૂકવા માંગુ છું કે આપણે ખાલી નાણાંની બાબતમાં વિચારીએ છીએ, પણ આપણો સમય, આપણું જે ટાઈમ છે જીવનમાં ઈશ્વરે 24 કલાક આપ્યા એના દશાંશની વાત છે. આપણને જે ટેલેન્ટ ઈશ્વરે આપ્યા છે એના દશાંશની વાત છે. અને નાણાંની તો ચોક્કસ પૂર્વકની વાત છે. શું આપણે દશાંશ આપણી મંડળીમાં લાવીએ છીએ? આપણો 10,000 ધારો કે સેલરી હોય તો આપણું દશાંશ 1,000 રૂપિયા હોવું જોઈએ. આજે આપણે વિચારવાની જરૂર છે કે આપણે એ પ્રમાણેનું દાન એ પ્રભુની મંડળીમાં લાવીએ છીએ, પ્રભુની મંદિરની સેવાને અર્થે લાવીએ છીએ. કારણ કે દશાંશ જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે બાઇબલ એ પ્રમાણે કહે છે કે એ તો 10મો ભાગ ઈશ્વરે એના માટે તમને આપ્યો છે કે જેથી કરીને તમારા મારફતે પાછું આપવામાં આવે. આ 100% જે તમને મને ઈશ્વર આપે છે એ ઈશ્વરનું છે અને ઈશ્વર આપે છે અને એમાંથી ખાલી જે ઈશ્વરનો ભાગ છે એને આપણે અલગ આપવાનો કરવાનો હોય છે. આપણે આપવાની વાતમાં તો ભૂલી જઈએ, પણ એ તો ઈશ્વરનું છે અને ઈશ્વરને એને પાછું આપવાનું છે. અને એટલા માટે એ મંડળીમાં એ કોટ બાંધ્યા પછી એ લોકોમાં સાથે મળીને લોકોએ ઠરાવ કર્યો કે અમે દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવીશું. અને માલાખી 3:10 કહે છે કે તમારા દશાંશો ભર્યા ભંડારમાં લાવી તો જુઓ.
અને એનું પારખું તો કરી જુઓ. તમારા જીવનોમાં એની કોઈ પણ અછત નહીં હોય એવા આશીર્વાદો પ્રભુ તમને આપશે. અને વાલાઓ, પ્રભુનું વચન તમને મને આજે શીખવે છે. આપણે દાન આપીએ છીએ, પણ કેવું દાન આપીએ છીએ? આપણા સેલરીમાંથી આપણા ખર્ચા કાઢતા વધે અને એ દાન આપણે ઈશ્વરને આપીએ છીએ. આપણને સમય મળે ત્યારે આપણે સેવાનું એ અર્પણ કરીએ છીએ કે લાવો 1 કલાક મળ્યો છે, લાવો પ્રભુની સેવા કરી લઉં. ના વલાઓ, એવી રીતે મંડળી વૃદ્ધિ પામતી નથી અને એવું ઈશ્વર ઈચ્છતા પણ નથી. પણ પ્રભુ આપણી પાસે સમય તો 24 કલાક, 2 કલાક અને 40 મિનિટ પ્રભુ આપણી પાસે માંગે છે. આપણી પાસે જે પ્રભુએ તાલંતો આપ્યા છે, એ ગાવાનું હોય, એ વગાડવાનું હોય, એ બોલવાનું હોય, એ સાક્ષી આપવાનું હોય, એનો દશાંશ આપણે આપીએ. અને દાન એ આપવાની રીત આ છે, દશાંશ આપો. ઘણા બધા લોકો આપે છે, પ્રભુનો આભાર, પણ બહુ ઓછા લોકો. અને આજે સવારે જો તમેનું આપણી હેબ્રોન મંડળીના કુટુંબો તરીકે હું તમને ખાસ કહું છું, જો તમેનું એ મંડળીની વૃદ્ધિ ચાહીએ છીએ, તમારા દશાંશો ભર્યા ભંડારમાં લાવો. તમારી જે આવક છે, તમારી 100 રૂપિયા આવક હોય તો તમે 10 રૂપિયા લાવી શકો છો. તમારી 1000 હોય તો તમે 100 રૂપિયા લાવી શકો છો. 10,000 હોય તો તમે 1,000 લાવી શકો છો. કારણ કે તો દેવનું છે. અને બાઇબલ કહે છે કે જો એ દેવનું છે અને હું મારી પાસે રાખી મૂકું છું તો હું દેવનો ગુનેગાર બનું છું વાલાઓ. અને એટલા માટે તમારે ને મારે સમજવાની જરૂર છે કે તમે ને હું એ દશાંશ લાવીએ. અને જો આપણે દશાંશ આપણો આપીએ છીએ ને, આપણી મંડળી એ વૃદ્ધિ પામતા કદી અટકી શકશે નહીં. કારણ કે દેવની ઈચ્છા પ્રમાણે જ્યારે મંડળી ચાલે છે ત્યારે મંડળી એ આશીર્વાદિત થાય છે. ત્યારબાદ ખાલી દશાંશની વાત, પણ બીજી એક બાબત ત્યાં અંદર લખવામાં આવી છે કે દશાંશ તો ખરો જ, પણ ત્યાં લખ્યું છે ઇટ વોઝ a resolution to provide for the temple offering. અને દશાંશ ઉપરાંત મંદિરના અર્પણોની વાત લખવામાં આવી છે. અને ત્યાર પછી જે લખવામાં આવ્યું છે, અને તો પ્રથમનું અર્પણ. જ્યારે તમારા જીવનમાં કશુંક નવું થાય છે ત્યારે એનું પ્રથમ અર્પણ. અને જૂના કરારમાં આપણે જોઈએ છે કે પ્રથમ ફળ, ફર્સ્ટ બોર્ન, એ લોકો ઈશ્વરની પાસે લાવતા હતા. તમારા જીવનમાં કશુંક નવું કામ પ્રભુ કરે છે ત્યારે પહેલી બાબત એ ઈશ્વરને અર્પણ કરો. અઘરું છે વાલાઓ, મુશ્કેલી ભર્યું છે. આપણે કદાચ વિચારી ના શકીએ, આપણને અઘરું લાગે, પણ કશું અશક્ય નથી. કારણ કે આ તો દેવે આપ્યું છે અને દેવને આપણે દેવની સેવાને માટે એને પાછું આપવાનું છે. આપણી પાસે જે કંઈ છે વાલાઓ એ ઈશ્વરનું છે. આ જીવન પણ ઈશ્વરનું છે. અને એટલે આજે સવારે આપણે બહુ અદભુત રીતે જો મંડળીની વૃદ્ધિ ચાહીએ છીએ, આપણે અંગત રીતે પ્રભુમાં વૃદ્ધિ પામવા ચાહીએ છીએ, આપણો દશાંશ આપણે ભર્યાપૂરા ભંડારમાં લાવીએ. દેવની સેવાને માટે આપણા અર્પણો લાવીએ, આપણું પ્રથમ અર્પણ પ્રભુની પાસે લાવીએ અને પ્રભુ એ સેવાઓને આશીર્વાદિત કરે છે. કારણ કે ઘણી બધી બાબતોમાં આપણને લખવામાં આવ્યું છે. જો તમે જોઈએ નિર્ગમનનું પુસ્તક અને એનો 13મો અધ્યાય, નિર્ગમન 13 અને એની 11મી કલમથી આગળ, અને ત્યાં પ્રભુનું વચન આ લખવામાં આવ્યું છે. નિર્ગમન 13 અને 11 થી આગળ. અને યહોવાએ તારી આગળ તથા તારા પિતરોની આગળ સોગંદ ખાધા તે પ્રમાણે જ્યારે તે તને કનાનીઓના દેશમાં લાવે તેને તને તે આપે, ત્યારે એમ થાય કે સર્વ કુખ ફાડનારાઓને તથા તારા પશુઓના પ્રત્યેક પહેલા બચ્ચાને તારે યહોવાને માટે અલાહિદા કરવા, પ્રત્યેક નર યહોવાનો થાય, અને ગધેડાનો પ્રત્યેક પહેલા બચ્ચાને તારે એક હલવાન આપીને છોડાવવું. અને જો તેને છોડાવવાની તારી મરજી ન હોય તો તેની ગરદન ભાગી નાખવી, ને તારા પુત્રો મધ્યે સગડા પ્રથમજનિત મનુષ્યને તારે મૂલ્ય આપીને છોડાવવા. અને જ્યારે ભવિષ્યમાં તારો પુત્ર તને પૂછે કે આનો શોધ, ત્યારે તું તેને કહે કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસ્રમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યો, અને એમ કહ્યું કે ફારૂને મને કઠણ કરીને અમને જવા ન દીધા. ત્યારે યહોવાએ મિસ્ર દેશમાં સર્વપ્રથમ જનિતને એટલે પ્રથમજનિત મનુષ્યને તથા પ્રથમજનિત પશુઓને મારી નાખ્યા. તે માટે કુખ ફાડનાર સર્વ નરોને હું યહોવાને અર્પી દઉં છું, પણ મારા પુત્રોમાંના સર્વ પ્રથમજનિતોને હું મૂલ્ય આપીને છોડાવી લઉં છું. અને તે તારા હાથ પર ચિહ્ન તથા તારી આંખોની વચમાં ચાંદ રૂપ થશે, કેમ કે યહોવા પરાક્રમથી અમને મિસ્રમાંથી કાઢી લાવ્યો છે. અને આ પ્રભુનું વચન છે કે જે પ્રથમ ફળ આપવાની વાત છે. The resolutions promise to bring first fruit to God.
ઈશ્વરને આપણે પહેલું પ્રથમ ફળ આપવાની વાત ત્યાં જોવા મળે છે. અને પાઉલ પ્રેરિત પણ કરંથીઓનો પહેલો પત્ર અને એનો પહેલો અધ્યાય, કરંથીઓનો પહેલો પત્ર અને એનો પહેલો અધ્યાય અને એની 19 અને 20મી કલમ, અને ત્યાં પ્રભુનું વચન આપણને આ પ્રમાણે કહે છે, કેમ કે લખેલું છે, હું જ્ઞાનીઓના જ્ઞાનનો નાશ કરીશ અને બુદ્ધિમાનોની બુદ્ધિને નિરર્થક કરીશ. જ્ઞાની ક્યાં છે? શાસ્ત્રી ક્યાં છે? આ જમાનાનો વાદ વિવાદ કરનાર ક્યાં છે? શું દેવે જગતને જ્ઞાનને મુક્તા ઠરાવી નથી? અને પ્રભુનું વચન જે અહીંયા પણ કહે છે કે જે કંઈ તમારી પાસે છે એ પ્રભુને તમે આપો. ત્યાં પ્રભુનું વચન આપણને એ પ્રમાણે કહે છે. 1 Corinthians ગિફ્ટ પ્રભુને આપવાની વાત છે. અને એટલે વાલાઓ, દરેક તમારી પાસે જે છે એ તમને ઈશ્વરે શા માટે આપવાનું છે? તો કહે છે કે તમને મૂલ્ય આપીને ખરીદી લેવામાં આવ્યા છે. તમે ને હું એ દેવના દ્વારા એ સંપત્તિવાન બન્યા છે. દેવે તમને મને નોકરી આપી છે, દેવે તમને મને સક્ષમ રાખ્યા છે. અને એટલા માટે પ્રભુ એ પ્રમાણે કહે છે કે આપણે પ્રભુના માટે એ દશાંશ લાવવાની જરૂર છે. અને વાલાઓ, માલાકી 3 અને 10 જે હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે the prophet Malachi wrote about the same time saying, bring an whole teeth into the storehouse, so that there may be food in my house, and taste me now in this, says the Lord of hosts. અને કહે છે કે તમે તમારા ભર્યા પૂરા જે દશાંશો છે એ ભંડારમાં લાવો. If I will not open for you the windows of heaven and pour out for you a blessing until in overflow. અને જો કહે છે કે હું સ્વર્ગમાંથી તમારા માટે બારીઓ ખોલી નાખું છું આશીર્વાદો આપવાને માટે, તમે લાવીને પારખું તો કરી જુઓ. અને આ વચનો જે શરૂઆતમાં ઠરાવો કરવામાં આવ્યા કે હું વચનને પાડીશ, નિયમ શાસ્ત્રને અમલમાં મૂકીશ, અને આ દેવનું વચન છે કે આપણે આપણા દશાંશો પ્રભુની પાસે લાવીએ. અને જ્યારે આપણે પ્રભુની પાસે આપણા અર્પણો લાવીએ છીએ, આપણા દશાંશો લાવીએ છીએ, ત્યારે પ્રભુ એનો મોટો આશીર્વાદ એ આપણને આપે છે. વાલાઓ, 2 કોરિન્થી અને 9મો અધ્યાય, 2 કોરિન્થી એનો 9મો અધ્યાય અને એની 6ઠી કલમથી આગળ, અને ત્યાં પ્રમાણે લખ્યું છે, પણ આટલું તો ખરું જ છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી. તમે દશાંશો લાવો છો, પ્રભુ જુદી રીતે તમને આશીર્વાદો આપશે, જેમ માલાકી 3:10 કહે છે. અને જેઓ ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. જો તમે ઓછું વાવશો, ઓછો પાક મળશે. જો તમે વધારે ઈશ્વરમાં વાવશો તો કે જેને ઉદારતાથી ઈશ્વર આપશે તમને. ઈશ્વરનું વચન છે કે તમે હું દશાંશ આપીએ. અને જે વાલાઓ અત્યારે આ ઓનલાઈન ભજન સેવામાં ઉપસ્થિત છે, એમને ખાસ જે લોકો આપે છે એમને અનુભવ છે કે ઈશ્વરમાં જે કંઈ આપણે આપીએ છીએ, ઈશ્વર એ આપણને એનાથી બમણું ચોગણું કદાચ આપણે વિચાર્યું ના હોય, આપણી કલ્પના બહાર પ્રભુ આપણને આશીર્વાદો આપે છે. પણ ઈશ્વરના માટે જ્યારે આપણે હાથ પાછો રાખીએ છીએ, આપણું જીવન પાછું રાખીએ છીએ, આપણો સમય પાછો રાખીએ છીએ, આપણા તાલંતો પાછા રાખીએ છીએ, ત્યારે કહે છે કે જે કૃપણતાથી વાવે છે તે કૃપણતાથી લણશે. આપણે જેવી રીતે પ્રભુની પાસે આપણું અર્પણ લાવીએ છીએ એ રીતે પ્રભુ આપણને એ કરશે. કારણ કે 7મી, જેમ દરેક પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેતથી નહીં કે ફરજિયાતથી નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. વળી દેવે તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે, કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. લખેલું છે કે તેણે વેર્યું છે, તેણે દરિદ્રોને આપ્યું છે, તેનું ન્યાયપણું સર્વકાળ ટકે છે. હવે જે વાવનાર છે તે સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે, તે તમારે વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા દેખાડો, કે જેથી અમારી મારફતે દેવની સ્તુતિ થાય. અને વાલાઓ, દેવનું વચન છે નવા કરારનું,
કોરિન્થીયોનો બીજો પત્ર અને એનો 9મો અધ્યાય અને 6ઠી કલમથી આગળ, અને પ્રભુ કહે છે ઉદારતાથી આપણા દશાંશો, ફરજથી નહીં. કારભારીઓ આવે છે એટલા માટે દાન આપીએ એવું નહીં. એ ના આવે તો પણ એ મહિનાનું દાન કદાચ કોઈ કારણોસર ના આવી શકે તો આપણે પાળક સાહેબને અથવા કારભારીના ઘરે જઈને પણ આપી શકીએ. કારણ કે આપણો ઠરાવ જો દેવને આપવાનો છે તો આપણે એ કોઈ આવે કે ના આવે આપણે દેવને જવાબદાર છીએ, અને દેવનું જે છે એ દેવને આપવાને માટે આપણે હંમેશા એ તૈયાર કરીએ. અને ત્યારબાદ છેલ્લી 10મો અધ્યાયની 39મી કલમ નેહમ્યા પ્રબોધકમાં જે છેલ્લો ઠરાવ, 5મો ઠરાવ, અને ત્યાં લખવામાં આવ્યું છે, અને જે મેં અગાઉ પણ તમને કીધું, અને દેવના મંદિરનો કદી ત્યાગ કરીશું નહીં. It was a resolution to not neglect the house of God. કદી પણ આપણા દેવના એ જે પવિત્ર સ્થાન છે, એ જે મંદિર છે, એ જે સેવાઓ છે એનો કદી નકાર કરીશું નહીં. પણ વિશ્વાસુપણે એ મંદિરમાં એ જ્યાં હોય, કદાચ જગ્યા હોય, એ જે જગ્યાએ પ્રભુ મંદિરમાં ભજન સેવા મળે, કદાચ સ્થળ હોય કે ના હોય, પણ જ્યાં 1 કે 2 મારા નામે મળે છે એ જગ્યાએ એ પવિત્ર દેવની હાજરી છે, એ મંડળી છે, અને ત્યારે ત્યાં આપણે ભજન કરવાને માટે આપણે કદી પણ એનો નકાર ન કરીએ, અને આપણે આપણા ઘરોએ બેસી ના રહીએ, પણ આપણે પ્રભુનું ભજન કરવાને માટે નિયમિત જઈએ. કારણ કે પ્રભુમાં ભજન કરવું એ ઈશ્વર આપણી પાસે અપેક્ષા રાખે છે. છેલ્લી એક કલમ એફેસીયોનો પત્ર અને એનો 3જો અધ્યાય અને એની 16મી અને 17મી કલમ, પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. 3જો અધ્યાય 6ઠી અને 16મી અને 17મી કલમ, અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, તે બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે તે પોતાના મહિમાની સંપત પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યમાં સામર્થ્યથી બળવાન કરે અને વિશ્વાસથી તમારા હૃદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારા મૂળ પ્રીતિમાં ગાલીને અને તમે તેમાં પાયો નાખીને તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તની પ્રીતિની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ અને ઊંડાઈ કેટલી છે તે સમજી શકો, અને ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સર્વશક્તિની બહાર છે તે તમે સમજી શકો કે તે તમે દેવની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાવ. અને છેલ્લી બાબત જે ઈશ્વર કહે છે કે આપણે મંદિરનો નકાર ન કરીએ, પણ અબાઇડ વિથ ક્રાઇસ્ટ, ઈશ્વરની સાથે, ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા રહીએ, પ્રભુના વચનોને માનીએ, પાડીએ, મનન કરીએ, અને પ્રભુમાં રોજે રોજ વૃદ્ધિ પામીએ, અને ત્યારે પ્રભુનો આત્મા એ આપણા જીવનમાં પ્રભુ કામ કરે છે. અને એટલે વાલાઓ, શું આપણી મંડળીની આપણે વૃદ્ધિ ચાહીએ છીએ? શું આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણી હેબ્રોન મંડળી વૃદ્ધિ પામે? વાલાઓ, આપણી ફરજ છે આપણે પ્રથમ વચનમાં, નિયમશાસ્ત્રમાં વર્તીએ, પાડીએ, અમલમાં આણીએ. ત્યારબાદ આપણે લગ્ન સંબંધના જે કરારો છે, આપણા સંબંધો જે બીજા બી અવિશ્વાસીઓની સાથે જે રીતે ન હોવા જોઈએ, ચોક્કસ એમાં આપણે ઠરાવ કરીને આગળ સાબાતને પવિત્ર પાડીએ. આપણે નિયમિત પ્રભુના ભજન કરવાને માટે નિયમિત જે પ્રભુ ઈચ્છે છે એ રીતે એ દિવસે કોઈ પણ કામ ન કરીએ, પણ પ્રભુના ભજનમાં અમે દશાંશ આપીએ, એ ઈશ્વરનું છે એ પૂરેપૂરું આપીએ. અને આ જો આ રીતે મંડળી આપણે ચાલે છે તો કદી મંડળીને કોઈ પણ પ્રકારની ખોટ પડશે નહીં, એ મંડળીને વૃદ્ધિ પામતા કોઈ અટકાવી શકશે નહીં. અને પ્રભુ આપણને કહે છે, આપણને આજે એક આહવાન આપે છે, will you make the lifetime commitment to serve Christ and be faithful to him? આપણે આપણા જીવનમાં એ જીવન પર્યંત માટે આવો કોઈ સમર્પણ કરીએ છીએ, કરાર કરીએ છીએ ઈસુ ખ્રિસ્તની સાથે કે હું પ્રભુની સાથે આ બધી જ બાબતોમાં વિશ્વાસુપણે આગળ વધીશ. અને એવા લોકો છે કે આજે આપણી સાથે જોડાયા છે, અને તેઓ જે પ્રભુમાં આગળ વધવા માંગે છે, અને એ લોકોએ પોતાના જીવનોમાં કેટલીક બાબતો કે ગમે તે થઈ જાય પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના પાડે છે, અને એટલે આપણે આપણા તમામ નિયમો પાળવાની જરૂર છે. આપણે choose a marriage partner who knows love the Lord Jesus Christ. આપણે જ્યારે પણ આપણા લગ્નના પાત્રની શોધ કરીએ, આપણા કુટુંબોની, યાદ રાખીએ કે પહેલી ઓળખ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એની છે કે કેમ, અને ત્યારબાદ એ લગ્નમાં આગળ વધીએ. પ્રભુ એ પ્રમાણે કહે છે કે આપણે અબાઇડ ઇન ક્રાઇસ્ટ, આપણે વિશ્વાસથી પ્રભુમાં જોડાયેલા હોવો જોઈએ. પ્રભુને ઉદ્ધારનો અનુભવ બચાયેલ વ્યક્તિ એ આપણે પ્રભુમાં શોધીએ, અને ત્યાં પ્રભુને મંડળીને માટે, પ્રભુની સેવાને માટે આપણા દશાંશો લાવીએ, આપણે પ્રભુની આગળ આવીએ.
અને પ્રભુ કહે છે કે સાબાતને પવિત્ર પાડીએ. આ બાબતોમાં આવો આપણને પ્રભુ એ નિર્ણય કરવા કૃપા આપે છે. તો આજે સવારે આપણે પ્રભુને કહીએ, પ્રભુ હું હા આ પ્રમાણે કરીશ, અને એ પ્રમાણે કરીએ જેથી કરીને આપણી મંડળીઓ, આપણા કુટુંબ, આપણા વ્યક્તિગત જીવનો પ્રભુ આશીર્વાદિત કરે. પ્રાર્થના કરીએ. અમારા અતિ દયાળુ અને કૃપાળુ ઈશ્વર પિતા, આજે સવારે ફરી એકવાર તમારા નામની સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. રિઝોલ્યુશન્સ ઓફ ચર્ચ ગ્રોથ પ્રભુ તમે અમને શીખવ્યા છે કે પ્રભુ અમે નિયમ શાસ્ત્ર પાળીએ, એમાં રહીએ, એ પ્રમાણે વર્તીએ. ત્યારબાદ અમને શીખવ્યું કે અમારા સંબંધો એ બીજા લોકોની સાથે એવા અઘટિત સંબંધો ન હોય. અમારા બાળકો એ અમારા પ્રભુને ઓળખમાં હોય એવાઓની સાથે અમારા કુટુંબો સ્થપાય. ત્યારબાદ પ્રભુ અમે સાબાત પવિત્ર પાડીએ એવો ઠરાવ આજે કરીએ છીએ. અને ત્યારબાદ પ્રભુ અમે શીખીએ કે અમારી પાસે જે છે એનો દશાંશ અમે ભરપૂરીપણામાં લાવીએ. અને ત્યારે પ્રભુ આ ઠરાવો જે વાલાઓ હૃદયથી પોતાને આજે જીવનમાં કર્યા છે, પ્રભુ એવા તમામ લોકોને આશીર્વાદિત કરો. અને પ્રભુ તમારા વચન પ્રમાણે પુષ્કળ આશીર્વાદિત જીવનો એ થાય, મંડળીઓ આશીર્વાદિત થાય એવી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમેન. સારું, આવો આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગઈએ, 329 નંબરનું ગીત, અને આપણા અર્પણો આપણે પ્રભુની પાસે લાવીએ. तुझे
પ્રાર્થના કરીએ અને ત્યારબાદ પ્રભુની શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ અને આશીર્વચન સ્વીકારીએ. અમારા જીવન પવિત્ર આશીર્વાદોને આપનાર પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. અમને જે રોજગાર તમે આપ્યા છે ને એમાંથી તમારી સેવા માટે જે અર્પણો પ્રભુ અમે લાવ્યા છે, અને આજે સવારે અમે શીખ્યા છે કે પ્રભુ સાબાત પવિત્ર પાડીએ અને સાથે પ્રભુ મારા દશાંશો લાવીએ, નિયમ શાસ્ત્રમાં રહીએ અને પ્રભુ મારા અગઢિત સંબંધો ના હોય. આ બધી બાબતો સમજવાને માટે તમારી ખાસ કૃપા આપી. વિશેષ જે વાલાઓએ પોતાના ઉદાર હાથોએ અર્પણો આપ્યા છે એનો 160 ગણો આશીર્વાદ તેઓના જીવનોમાં માંગતા અમારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, તેનો સ્વીકાર કરો. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે મારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે મારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ના લાવો, પણ ગુંડાઈ છે અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. અને હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત અહીં બેઠેલ નમે અહીં જોડાયેલા તમામ વાલાઓની સાથે હમણાંથી તે સદા સર્વકાળ સુધી હોજો.